ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા। અન્ન સ્ત્રોત એનો મતલબ છે કે જે જગ્યાએથી આપણાને અન્ન ઉત્પાદિત થાય, જે જગ્યાએથી આપણાને અન્ન પ્રાપ્ત થાય એને કહેવાય અન્ન સ્ત્રોત। જે જગ્યાએથી આપણને પાણી પ્રાપ્ત થાય તો એને આપણે કહીએ પાણીનો સ્ત્રોત, બરાબર। જે જગ્યાએથી આપણને ખોરાક પ્રાપ્ત થાય એને કહીએ આપણે ખોરાકનો સ્ત્રોત, બરાબર। તો એવી જ રીતે અહીંયા અન્ન સ્ત્રોતની પણ ચર્ચા કરેલી છે। તો એ અન્ન સ્ત્રોત કે જે જગ્યાએથી ખેતી માટે આપણાને અનાજ પ્રાપ્ત થાય છે, તો એ ખેતીમાંથી જે અનાજ પ્રાપ્ત થાય એમાં આપણે કેવા પ્રકારના સુધારાઓ, કેવા પ્રકારના ફેરફારો કરીએ કે જેથી આપણાને ઉત્પાદિત થતા પાકમાં સુધારો કરી શકાય। દાખલા તરીકે ખેતરની અંદર આપણે 1 વાટકી મગ નાખ્યા હોય તો એ 1 વાટકી મગમાંથી આપણે મગની અંદર વધારો કેવી રીતે કરી શકાય, વધારે મગ પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ, બરાબર। ત્યારબાદ એને સિંચાઈ કેવી રીતે કરવી જોઈએ, એમાં ખાતર કેવી રીતે નાખવું જોઈએ, બરાબર। એનો વૃદ્ધિ અને વિકાસ થાય તેના માટે જમીનને કેવી રીતે ખેડવી જોઈએ, એ બધી જ ચર્ચાઓ એટલે કે ખેતીવાડીને લગતા દરેક પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે દૂર કરી શકાય તે આપણે આ પ્રકરણમાં શીખીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર માત્ર તમારે ટોપિક એક જ શીખવાનો છે, પાક ઉત્પાદનમાં સુધારણા। પશુપાલન વિશે તમારે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવાની નથી। પહેલું આપ્યું છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા, ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સિસ। સ્ટાર્ટ કરીએ। આપણે બધા જાણીએ છીએ કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા છે। હા, કેમ? જો આપણે ખોરાક લઈએ તો આપણને ખોરાકમાંથી પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન્સ, ખનિજ ક્ષાર જેવા દરેક તત્વો મળે છે, જેનાથી સજીવ શરીરનો વૃદ્ધિ અને વિકાસ થાય છે। તેમજ આ ખોરાકનો સ્ત્રોત એ શું છે તો કે વનસ્પતિ અને પ્રાણીઓ છે, જેમાં મોટાભાગના ખાદ્ય પદાર્થ એ ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે। ફોર એક્ઝામ્પલ, એક સિમ્પલ વસ્તુ કહું, પહેલાંના જમાનાની અંદર ખેતી કરવા માટે બળદ ઉપયોગમાં આવતા હતા, બરાબર। હવે એ બળદનો ઉપયોગ ધીરે ધીરે ઓછો થઈ ગયો અને એની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ થવા લાગ્યો, ટ્રેલરનો ઉપયોગ થવા લાગ્યો, બરાબર। કાપવા અને લણણી કરવા માટે થ્રેસરનો ઉપયોગ થવા લાગ્યો। પહેલાંના જમાનાની અંદર વાવણિયાનો ઉપયોગ થતો, દાંતરડાનો ઉપયોગ થતો। જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવતી ગઈ તેમ તેમ ખેતીની અંદર સુધારા વધારા જોવા મળતા રહ્યા। હવે પશુપાલન એટલે શું તો કે પશુઓનો બિઝનેસ। મરઘા ઉછેર કરીએ તો તમને બ્રોઇલર મળે, બ્રોઇલર મરઘા ઉછેર કરો તો એમાંથી માંસ મળે, ઈંડા મળે। ગાયો ભેંસો પાડો તો એમાંથી તમને શું મળે તો કે દૂધ મળે, દૂધમાંથી શું મળે તો ઘી મળે, દહીં મળે, માખણ મળે, છાશ મળે, બરાબર। તો પશુપાલનની અંદર પણ આપણા કેટલાક ખાદ્ય પદાર્થોના સ્ત્રોત સમાયેલા છે। આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હવે શા માટે પ્રયાસ વધી રહ્યો છે? આપણે ઉત્પાદનની પ્રવર્તમાન ક્ષમતા ઉપર કેમ નિર્વાહ કરતા નથી? કેમ તો કે પૃથ્વીની સપાટી ઉપર મૃત્યુદર કરતાં વસ્તી વધારો, જન્મદર કેવો છે? વધારે છે। જન્મદર વધારે હોવાના કારણે પૃથ્વીની સપાટી ઉપર રહેલા સજીવોને પર્યાપ્ત માત્રામાં ખોરાક પ્રાપ્ત થતો નથી અને પર્યાપ્ત માત્રામાં ખોરાક પ્રાપ્ત થતો ન હોવાના કારણે પ્રત્યેક સજીવ એ બીજા સજીવ ઉપર કેવી રીતે નિર્ભર રહે છે, ખેતીવાડી પર કેવી રીતે નિર્ભર રહે તેની ચર્ચા કરવાની છે। ભારતની વસ્તી ખૂબ જ વધારે છે। આપણા દેશની વસ્તી 1 બિલિયન 100 કરોડથી પણ વધારે છે, જેમાં હજુ પણ દિવસે દિવસે સતત વધારો થઈ રહ્યો છે। આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે। તો વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે છે, પરંતુ ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો ઉપર ખેતી થઈ રહી છે।
આવી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી. કેમ? તો કે આપણે તો અત્યારે આડેધડ વનસ્પતિનો શું કરીએ? નાશ કરીએ. ખેતરો જે છે એ ખેતરોની અંદર મોટી મોટી બિલ્ડિંગો બનાવીએ, કારખાનાઓ બનાવીએ. કેમ? તો કે પૃથ્વીની સપાટી ઉપર રહેલા સજીવો બરાબર ને પર્યાપ્ત માત્રામાં રોજીરોટી મેળવવા માટે અને તેમના વસવાટના મુખ્ય હેતુથી બરાબર આપણે તે જમીનોનો આડેધડ શું કરીએ છીએ? ઉપયોગ કરી રહ્યા છે. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવા આપણા પ્રયત્ન કેટલા અંશે સફળ થયા છે? આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કરી શકીએ અને સફેદ ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. સફેદ ક્રાંતિ અથવા તેને કહેવાય શ્વેત ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં અને હરિયાળી ક્રાંતિ દ્વારા આપણે શામાં ઉત્પાદિત કરી શકીએ? તો કે પાક ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો પણ ઘરે ઘરો ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામ સ્વરૂપે આપણા કેટલાક કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો પણ વધી રહી છે. આથી અગત્યનું એ છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણની જાળવણી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે તે પણ જાળવવી જરૂરી છે. એટલા જ માટે ખેતી અને પશુપાલન માટે સમપોષકીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ અપનાવવી જોઈએ. તો પાકની અંદર નિરંતરે સિંચાઈ કરો, તેને યોગ્ય રીતે ખાતર આપો, પાકનો સમયાંતરે બદલી કરો એટલે એને આપણે કહીએ પાક ફેરબદલી કરો બરાબર. પાક કપાયા ગયા બાદ એનું યોગ્ય સમયે નિરાકરણ કરો, એને સંપૂર્ણ રીતે સૂકવો બરાબર. પછી મોટા મોટા કોઠારોમાં ભરો. મોટા મોટા કોઠારોમાં પણ જીવજંતુઓથી નુકસાન થતું અટકાવો બરાબર. તો એ બધી વસ્તુની કાળજી કોને લેવી જોઈએ? તો કે આપણે લેવી જોઈએ, જેના કારણે અન્નનો સ્ત્રોત એટલે કે પાકમાં સુધારો કરી શકાય. પાક ઉત્પાદનને વધારી અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ કે ભૂખની સમસ્યાનું સમાધાન થતું નથી. આપણે જોઈએ છીએ કે ભારતની અંદર જ્યારે પણ પૂરની પરિસ્થિતિ સર્જાય છે, અતિવૃષ્ટિ સર્જાય છે, ત્યારે સરકાર દ્વારા રેશન કાર્ડમાં બીપીએલ કાર્ડ દ્વારા વ્યક્તિઓને જે બી અનાજ પહોંચાડવામાં આવે છે તેનો સંગ્રહ કરે છે. જેના કારણે અંતરિયાળ ગામડાઓમાં કે જે જગ્યાએ વસ્તી વધારો છે તે જગ્યાએ બાળકો કેટલાક ભૂખે મરે છે. બાળકોને કુપોષણ પ્રાપ્ત થાય છે એટલે કે જરૂરી એવું પોષણ પ્રાપ્ત થતું નથી. તો જેના કારણે નાના નાના બાળકો, મોટા મોટા વ્યક્તિઓ મૃત્યુ પામે છે અને એ જે સંગ્રહ કરેલું અનાજ છે એ છેવટે બગડી જાય છે. અને કોણ ખાય છે? તો કે નાખી દેવામાં આવે, સડી જાય છે. તો એના કરતાં એ જ અનાજને ભૂખમરા જેવી પરિસ્થિતિ ન સર્જાય, બાળકોને કુપોષણ ન મળે તેના માટે તેમને યોગ્ય સમયે સદઉપયોગિત કરવું જોઈએ. અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે. ખાદ્ય સુરક્ષા અને તેના ઉત્પાદન અને પર્યાપ્તતા બંને ઉપર આધારિત છે. આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે તે ખેતી ઉપર કેવા છે? નિર્ભર છે. તેથી જ ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ. હવે અહીંયા આપ્યું છે સારા પોષક તત્વ જીવન નિર્વાહ માટે આપણે કેવા પ્રકારની ખેતી કરવી જોઈએ? તો કે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. તો આ પ્રશ્ન યાદ રાખજો. કેવા પ્રકારની ખેતીઓ કરવી જોઈએ પોષણયુક્ત જીવન નિર્વાહ માટે? તો કે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ જેવી પ્રણાલીઓ અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર વગેરેને સાથે સાથે ખેતીઓની કમ્પેરિઝનમાં તેને પણ વધારે પ્રોત્સાહિત કરવા જોઈએ કે જેના કારણે તેનો પણ વિકાસ સારો એવો થઈ શકે. ત્યારબાદ આપણો પહેલો ટૉપિક છે પાક ઉત્પાદનમાં સુધારણા. હવે આમાંથી તમને નાના નાના કેટલાક પ્રશ્નો પૂછાય એવા છે, એટલે હવે આપણે આ ટૉપિકોને કન્સિડર કરીશું. ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. તો અનાજ આપણાને શું આપે? તો કે કાર્બોદિત ઘટક આપે. અનાજ એટલે શું? તો કે જેનો લોટ થાય એ. ઘઉં, ચણા,
અડદ એ અડદ વાલ ચણા એ બધા શું છે તો કે કઠોળ વર્ગની વનસ્પતિ છે જેની શું થાય છે તો કે